તો ગૃહમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો ટીપી મુદ્દે સવાલ. ટીપીમાં ટાઉન પ્લાનિંગ એક્ટ અંતર્ગત જ કામ થાય છે. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો. સરકાર ટીપી મુકતા પહેલા વાંધા સૂચનો માંગે છે તેવું ઋષિકેશભાઈએ જણાવ્યું છે. ખેડૂતોને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાય છે. કોઈ કોર્ટમાં જાય તો ટીપી ફાઇનલ કરવામાં વિલંબ થાય છે. નિયમ વગર જમીનની કપાત કરાયું હોવાનો ઇટાલિયાનો આક્ષેપ છે. પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે 176 ટીપી સ્કીમ મંજૂર તો કરી છે, પણ કાયદાની સમય મર્યાદા 2 વર્ષની છે. 2 વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બહાર? અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે, જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો. અને પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી. તો ગૃહમાં પ્રશ્નોત્તરીના સિલેક્શન પર આપ ધારાસભ્યનો સવાલ. મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ રજૂ કર્યો તેવું ઇટાલિયાએ જણાવ્યું. મારો અવાજ ઉઠાવવાની તક મને ન મળી. આજના પ્રશ્નનું લિસ્ટ તમે જોશો તો સ્થિતિ અલગ છે. શાસક પક્ષના સભ્યો એકના એક પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછવાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. ભાજપના સભ્યો મરજી મુજબ પ્રશ્ન પૂછી શકતા નથી. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉઠાવ્યા. સત્તા પક્ષ દ્વારા ખોટા, બિનજરૂરી, ક્ષુલ્લક, નજીવા, મામૂલી એકના એક પ્રશ્નો 10 વખત નાખવામાં આવે, જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય. 450 માંથી 400 પ્રશ્નો બની જાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, સત્તા પક્ષના 50 પ્રશ્નો રહી જાય, વિપક્ષના તો 450 પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય, વધારે આવી જાય. હાવ ક્ષુલ્લક પ્રકારના, જેમ કે આજે મારો એક પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો કે રૂલ ઓફ રિપીટેશનનો હવાલો આપ્યો કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછ્યો છે, માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે. પણ આજે ને આજે જ ભાજપના 2 ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા, અલ્પવિરામનો ફરક નહીં, પૂર્ણ વિરામનો નહીં, અનેનો નહીં, છેનો નહીં, ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં. 2 ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે.